નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી જૂન અને વાર થયો છે મંગળવાર। મિત્રો, આજે સાંજ થાય, રાત્રિ થાય એ પહેલાં આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અને ખાસ કરીને વાવણી લાયક વરસાદને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર આંધી, તૂફાન અને વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને તોફાની પવનોની સાથે ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌથી પહેલાં મિત્રો, તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠે અટવાયેલું ચોમાસું ગઈકાલે ફરી એકવાર સક્રિય થયું છે। મિત્રો, આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। નૈઋત્યના ચોમાસાનો વરસાદ પણ ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ નોંધાણો અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો હતો। તો ગુજરાતમાં આજે કયા વિસ્તારમાં કેવા પ્રકારની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીશું। સાથે અરબ સાગરનો દરિયો અત્યારે ફરી એકવાર સક્રિય બન્યો છે અને બીજી તરફ બંગાળની ખાડી છે એ અત્યારે ધીમે ધીમે સક્રિય બનતી જોવા મળી છે। આજથી 10 થી 15 દિવસ પહેલાં બંગાળની ખાડી ખૂબ જ સક્રિય હતી, જેના કારણે પૂર્વ અને દક્ષિણનું ચોમાસું એકદમ સક્રિય જોવા મળ્યું હતું। એવી જ રીતે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, જેમના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનના ઢોલ વાગી ચૂક્યા છે અને આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગઈકાલે તો 1 થી લઈને 1.5 ઇંચ સુધી અથવા તો મહત્તમ 2 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે। સાથે મિત્રો, હાલ તમે અત્યારે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી નૈઋત્યના પવનો છે અને ભેજવાળા પવનો અને વાદળાઓ છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે વરસાદી આંકડા સામે આવ્યા। અમુક ભાગોમાં તો મિત્રો ગઈકાલે 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા। એટલું જ નહીં, ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ ગઈકાલે વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે તમે જોઈ શકો છો અમરેલીના વાતાવરણમાં ફરી એકવાર આજે વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું અને મિત્રો, આદ્રા નક્ષત્રના શરૂઆતના સમયગાળા દરમિયાન જે વરસાદ પડે છે એ ખૂબ જ સારો ગણવામાં આવે છે। ખેતી માટે આ પાણી છે ખૂબ જ અમૃત સમાન ગણવામાં આવે છે। મિત્રો, આ નક્ષત્રમાં નદી નાળાઓ છલકાશે। સાથે મિત્રો, તમે જોઈ શકો છો આજે સાંજથી લઈને આજની રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટવાળી હવામાન વિભાગની આગાહી સામે આવી। તો આજે કચ્છના વાતાવરણ, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારની અંદર આજે ભારે મેઘ ખાંગા થશે। સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારે મિત્રો વાવણીની આગાહી સામે આવી છે, ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો, તમે જોઈ શકો છો IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, નકશા વિશે વાત કરીશું। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો। થોડીક કલાક પહેલાં જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આવનારી કલાકો માટે વરસાદની આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં ઘણા બધા સ્થળોમાં આજે મેઘગર્જનાની સાથે મિત્રો જો વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અમરેલી હોય, બોટાદનો વિસ્તાર છે, ગીર સોમનાથના વિસ્તારમાં વાતાવરણમાં હવામાન વિભાગ તરફથી મિત્રો આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં અત્યારે ઓછા પ્રમાણમાં તો અમુક ભાગોમાં વધારે પ્રમાણમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ સાથે નવસારીના વિસ્તાર છે, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ ઘણા બધા વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું। આણંદ, વડોદરા, ભરૂચ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી ફરી એકવાર વધતી હોય તો ક્યારેક ઘટતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને હવે પછી મેઘગર્જના પણ શરૂ થતી જોવા
મળવાની છે, પરંતુ કચ્છનો વિસ્તાર તમે જોઈ શકો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાની અંદર આજે વાતાવરણ ફરી એકવાર સૂકું વાતાવરણ જોવા મળ્યું છે. તો અમુક ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. આણંદ, આ સાથે દાહોદનો વિસ્તાર છે, પંચમહાલના વિસ્તાર છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, સુરત, ડાંગ, વલસાડના ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથેની વાવણી લાયક વરસાદની ભારે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. અત્યારે મિત્રો આઈએમડી તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 28 જૂન સુધીના હવામાન વિભાગના આંકડાઓ સામે આવ્યા છે. એ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો. મોટાભાગના વિસ્તારોમાં એટલે કે 50% સુધીના વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે, અથવા તો એનાથી ઓછા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે છે. આવનારી કલાકોમાં ઉત્તર પૂર્વ મહીસાગર, દાહોદ, પંચમહાલના વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 24 જૂનના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતાં માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેશે. આગાહીઓ બદલાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી પણ જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજ્યમાં આવનારી કલાકને લઈને કઈ કઈ જગ્યાએ કેવા વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ પિક્ચર કે જેમાં બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર વાદળોનો એક મોટો સમૂહ જોવા મળ્યો. બંગાળની ખાડીમાં તો અત્યારે ચોમાસું મિત્રો સક્રિય થવાના સમાચાર સામે આવ્યા. પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં તમે જોઈ શકો છો ચોમાસાનો વર્તારો શરૂ થઈ ગયો છે. હવે અરબ સાગરનો દરિયો આગામી દિવસોમાં સક્રિય થશે. અરબ સાગરના દરિયામાંથી મિત્રો તમે જોઈ શકો છો કેરળના વિસ્તારથી લઈને ઠેઠ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સુધી તમે જોઈ શકો છો. મહારાષ્ટ્રના વિસ્તારો છે, મુંબઈના દરિયાકાંઠાના ભાગ હોય, દક્ષિણ ગુજરાતના ભાગ હોય, આમ મિત્રો નાસિકનો વિસ્તાર છે તમે લાઈવ જોઈ શકો છો. મુંબઈના વિસ્તારથી લઈને હવે પછી તો ચોમાસું અટવાયેલું જોવા મળી શકે છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન આગામી 25 થી 27 જૂનના સમયગાળા દરમિયાન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન આગામી દિવસોની અંદર થઈ શકે. જ્યારે વાત કરીએ તો 8 જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રના દરિયાકાંઠે નબળું પડ્યું હતું અને હજુ પણ રત્નાગીરીથી અટવાયેલું ચોમાસું તમે લાઈવ જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ મુંબઈના કાંઠાથી લઈને ચોમાસું અત્યારે આગામી દિવસોની અંદર ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે. જોકે ભેજવાળા પવનો આપણા ગુજરાતના વાતાવરણમાં આવ્યા છે અને આપ સર્વે મિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને ચોમાસા પહેલાં વરસાદના વાદળાઓની ગતિવિધિ ફરી એકવાર ગુજરાતમાં ઘટતી જોવા મળી છે. કારણ કે ગઈકાલે તો ધોધમાર વરસાદ જોવા મળ્યો, પરંતુ આજે બોટાદનો વિસ્તાર હોય, ડાંગ હોય, તાપી હોય, નવસારી હોય, ત્યાં વાતાવરણમાં વરસાદની આગાહી થોડીક ઓછી છે અને ચોમાસાના આગમન પહેલાં અત્યારે વરસાદી સિસ્ટમ વિખેરાયેલી જોવા મળી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે સાંજના સમયગાળા દરમિયાન સૌથી પહેલાં વાત રહી તો મિત્રો તમે જોઈ શકો છો જેમ આગળના દિવસો આવતા જશે એટલે કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અરબ સાગરના દરિયા અને પશ્ચિમના વાદળાઓ છે એ આગળ વધી રહેલા જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન 27 તારીખના રોજ ગુજરાતના ડેડીપાડાના વિસ્તારો છે, આસપાસના બોર્ડરના જે વિસ્તારો છે, તાપીના વિસ્તાર છે, બોર્ડર કાંઠાના જે વિસ્તારો છે એટલું જ નહીં, આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં, ખાસ પૂર્વ ગુજરાતના ભાગોમાં વિસ્તારોમાં તમે જોઈ શકો છો બોર્ડરના જે વિસ્તાર છે, ધરમપુર લાગુનો વિસ્તાર છે. આગામી 2 જૂનના સમયગાળા દરમિયાન ભાવનગરમાં રેડ એલર્ટની વોર્નિંગ, જેમાં ખરસલિયાના ભાગોમાં તો વાવાઝોડું ત્રાટકેલું જોવા મળશે. મિની વાવાઝોડાની આગાહી સામે આવી છે. આમ આગામી 24 કલાકની અંદર મિત્રો ભારે તેથી ભારે વરસાદનું આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે બદલાતા વાતાવરણને લઈને વરસાદી આંકડાઓ 2 થી 3 ઇંચ સુધીના આંકડાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો આગામી કલાકોને લઈને રેન અને થંડર ફંક્શન ઉપર નજર કરીશું. આપણે નજર કરીએ તો મિત્રો ભાવનગરમાં પડેલા જે વાદળાઓના સમૂહ વચ્ચે વરસાદ જોવા મળ્યો રાતના સમયગાળા દરમિયાન. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો બોટાદ આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, ગઢડા છે, ભાણવડનો વિસ્તાર છે, રણપુરનો વિસ્તાર છે, ધંધુકોનો વિસ્તાર છે, જસદણ છે, ચોટીલાના વિસ્તારોમાં પણ એકદમ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહેલા જોવા મળશે. છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે. બોટાદ છે, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર વાતાવરણમાં વાવણી લાયક વરસાદની આવનારા દિવસોને લઈને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મિત્રો આજે મધરાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના અને અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે. મધરાત્રે એટલે કે 3 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન આજે ફરી એકવાર વરસાદની માત્રાને વિસ્તારમાં વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ફરી એકવાર 24 જૂનની વહેલી સવારથી જ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં ફરી ચોમાસું જાણે બીજા રાઉન્ડ લેતું હોય, એટલે કે મિત્રો ચોમાસાનો બીજો રાઉન્ડ છે એ આગામી દિવસોની અંદર શરૂ થતો જોવા મળવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદ, ભારે પવનો ફૂંકાશે અને મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો 24 જૂનના રોજ મુંબઈના દરિયાકાંઠે અટવાયેલું ચોમાસું સક્રિય થશે. મિત્રો આગામી 2 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ઘણા બધા ભાગોમાં, ભાવનગરના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાતાવરણની અંદર મિત્રો આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે, તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. ગુજરાતમાં મિત્રો વહેલી સવાર દરમિયાન દિવસો પસાર થતાં વાતાવરણ ચેન્જ થઈ રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, આ સાથે અમરેલીનો વિસ્તાર છે, જૂનાગઢનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, અમદાવાદના વિસ્તારની સાથે હવે પછી તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં વાતાવરણમાં દાહોદના વિસ્તારમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. બાકી ગુજરાતના કચ્છ, આ સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી એમના વિશે વાત કરીશું. તો કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે. 25 જૂન સુધીમાં તો મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસાનું આગમન અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વિવિધ ભાગોમાં ચોમાસાનો વરસાદ છે જોવા મળશે. મુંબઈના વિસ્તારથી 2 થી 4 ઇંચ સુધીના વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. ત્યાર પછી 26 જૂનથી લઈને 28 જૂન સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. મિત્રો ગઈકાલે આદ્રા નક્ષત્રની શરૂઆત થતાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં મિત્રો હવે વરસાદનો રાઉન્ડ 23, 24 અને 25 તારીખનો રહેવાનો છે. આપ સર્વે મિત્રોને જણાવી દીધું અરબી સમુદ્ર ફરી એકવાર સક્રિય થયો છે અને ચોમાસું છે સતત ઉત્તર દિશા તરફ પણ ગતિ કરતું જોવા મળ્યું છે. જો મિત્રો આદ્રા નક્ષત્રને લઈને જો વાત કરીએ તો લોકવાયકા છે કે વર્ષે આદ્રા તો 12 માસ પાદરા, એટલે કે આ નક્ષત્ર દરમિયાન વરસાદના જે નક્ષત્ર આદ્રા નક્ષત્રની શરૂઆત સૂર્યનારાયણ ભગવાન છે મિત્રો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને એમની સાથે જ ગધેડાના વાહન સાથે મિત્રો 22 જૂનથી જ બપોરના 12:30 જ આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જ મિત્રો એમની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 તારીખથી આદ્રા નક્ષત્ર શરૂ થયું છે અને 6 જુલાઈ સુધીમાં આદ્રા નક્ષત્ર ચાલુ રહેશે. માહિતી મિત્રો ખાસ કરીને તમારા મિત્રોને શેર કરી દેજો. જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલનું કહેવું છે કે ખાસ ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે, મેઘરાજા કોપાયમાન થયા છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી માટે મોટી પરિસ્થિતિ અનુકૂળ રહેશે, જેમાં 28 જૂન દરમિયાન તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી પ્રવૃત્તિ ચાલી રહેશે. દક્ષિણ પશ્ચિમના ભાગોમાં મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 48 કલાકની અંદર મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં જૂન મહિનાના અંતિમ ભાગોમાં ચોમાસાની સત્તાવાર રીતે ધમાકેદાર એન્ટ્રી થતી પણ જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ગુજરાતથી નીચે દક્ષિણ ભારતમાં અરબ સાગરનો દરિયો અને ત્યાર પછી મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, નાગપુરનો વિસ્તાર છે, હૈદરાબાદનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, ત્યાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો છે જોવા મળ્યા છે. જ્યારે ગુજરાતની આગાહી ઉપર નજર કરીએ તો 28 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ જુદા જુદા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી જોવા મળી છે. આ મિત્રો બદલાતા દિવસોને આગળના દિવસોને લઈને જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી, આપ સર્વે મિત્રો જોઈ શકો છો રાજ્યની અંદર GFS મોડલો રજૂ થયા છે.
મિત્રો એમના વિશે વાત કરીશું, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ અને કેવા પ્રકારનું અત્યારે પૂર્વાનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું, કારણ કે દિવસો પસાર થતા જશે તેમ તેમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો અથવા તો ઘટાડો થતો જોવા મળવાનો છે. મુંબઈના દરિયાકાંઠાના ભાગો તરફ પહોંચેલું ચોમાસું આગામી 26 તારીખના રોજ તમે જોઈ શકો છો, 25 તારીખના રોજ, ત્યાર પછી 24 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ કદાચ આ રીતે આગળ વધી શકે છે, જેના કારણે તમે લાઈવ જોઈ શકો છો જસદણ, આ સાથે મિત્રો નાગપુરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે આવનારા 30 જૂન સુધીમાં બંગાળની ખાડીવાળી જે એક મોટી વરસાદી સિસ્ટમ છે આ રીતે અરબ સાગરના દરિયામાં પોતાના ભેજનું પ્રમાણ છે એ વધારી શકે છે. મિત્રો 2 જૂનના રોજ તમે જોઈ શકો છો ભાવનગરથી લઈને હવે પછી સુરતના જે દરિયાકાંઠાનો ભાગ છે અરબ સાગરનો દરિયો એ પણ અત્યારે ગાંડોતૂર થયેલો જોવા મળ્યો છે. અત્યારે દરિયાકાંઠાના ભાગોમાં 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તમે લાઈવ ક્લાઉડ વિશે વાત કરી શકો છો. એકદમ કાળું વાતાવરણ ગુજરાતમાં વાદળોથી છવાયેલું વાતાવરણ છે એ જોવા મળ્યું છે. મિત્રો ખૂબ જ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. વરસાદની અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી. મિત્રો 25 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. મિત્રો આમ 25 જૂનથી લઈને 10 જુલાઈની વચ્ચે વરસાદના નવા 2 રાઉન્ડો છે એ આવેલા જોવા મળી શકે છે. આ મિત્રો ખાસ તમે જોઈ શકો છો હવે પછી મહત્તમ 2 જુલાઈ સુધી જ હવામાન વિભાગના આંકડાઓ છે એ સામે આવી શકે છે, કારણ કે મિત્રો અત્યારે હજુ તમે જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ ગુજરાતમાં થતું જોવા મળ્યું છે. કોઈક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ. તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. આપણે રેન અને ઠંડા વિશે વાત કરીશું કે GFS મોડલની સાથે અત્યારે હવામાન વિભાગ તરફથી ECMWF મોડલ સામે આવ્યું, જેમાં 2 તારીખના રોજ અરબ સાગરનો દરિયો આખો મિત્રો અત્યારે ગાંડોતૂર થશે. જેમ કે ભાવનગરના મહુવા તાલુકાથી લઈને અમરેલીના જે ગ્રામીણ પંથકો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો છે એ રચાયેલો જોવા મળશે, કારણ કે તમે જોઈ શકો છો 2 જૂનના રોજ તોફાની પવનોની તીવ્રતા અને ભારે મેઘખાંગા થતા જોવા મળી શકે છે. અને તેમની સાથે જ ઉત્તર પૂર્વ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં પણ સાબેલાધાર વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. તો બીજી તરફ મિત્રો ગઈકાલે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને મહુવાના દરિયાકાંઠાના ભાગ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અનેક ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદની સાથે એકદમ વાતાવરણ ચેન્જ થયું હોય એવું લાગ્યું હોય કે ગુજરાતમાં ગણતરીની કલાકોમાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, પરંતુ ત્યાર પછી ગુજરાતમાં તડકો છે નીકળેલો જોવા મળ્યો હતો. એટલે કે ગુજરાતમાં માત્ર અડધી કલાક 30 મિનિટથી લઈને મિત્રો મહત્તમ 45 મિનિટ સુધી વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા. બાકી ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. અત્યારે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એક વરસાદના નવા રાઉન્ડને લઈને ભાવનગરના ગ્રામીણ પંથકો છે, રોડ રસ્તા ઉપર પાણીના